નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ ભક્તિ ધર્મમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક એવી નવરાત્રિ વિશે જે બહુ ઓછા લોકો જાણે છે, જે ખૂબ જ શક્તિશાળી છે અને જે ગુપ્ત સાધના માટે જાણીતી છે. હા મિત્રો, આજે આપણે જાણીશું ગુપ્ત નવરાત્રિ વિશે. તો ગુપ્ત નવરાત્રિ 19મી જાન્યુઆરીથી 27મી જાન્યુઆરી સુધી છે. આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ શા માટે કહેવામાં આવે છે, તેનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ શું છે અને સામાન્ય ભક્તોએ આ દિવસોમાં શું કરવું જોઈએ, તો મિત્રો વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો. તો મિત્રો, આપણે સામાન્ય રીતે 2 નવરાત્રિ જાણીએ છીએ, ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિ, પરંતુ શાસ્ત્રોમાં કુલ 4 નવરાત્રિનો ઉલ્લેખ થયો છે. એમાંની 2 છે ગુપ્ત નવરાત્રિ. આ નવરાત્રિ જાહેર ઉત્સવ તરીકે ઉજવાતી નથી. ન ગરબા, ન મોટા પંડાલ કે ન ઢોલ નગારા, એટલે જ તેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ ક્યારે આવે છે? ગુપ્ત નવરાત્રિ વર્ષમાં 2 વખત આવે છે. માઘ એટલે કે મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ, મહામાસની શુક્લ પ્રતિપદાથી 9મી સુધી, જે સામાન્ય રીતે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવે છે. અને બીજી ગુપ્ત નવરાત્રિ જે અષાઢ મહિનામાં આવે છે. અષાઢ માસની શુક્લ પ્રતિપદાથી 9મી સુધી હોય છે, જે સામાન્ય રીતે જૂન-જુલાઈમાં આવે છે. આ બંને નવરાત્રિ ખાસ કરીને સાધકો અને તાંત્રિકો, ઉપાસકો માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિનું મહત્ત્વ. મિત્રો, ગુપ્ત નવરાત્રિ માત્ર ઉપવાસ કે વિધિ માટે નથી, પરંતુ આત્મિક શક્તિ જાગૃત કરવાનો સમય છે. આ દિવસોમાં મા દુર્ગાની શક્તિ અત્યંત સક્રિય માનવામાં આવે છે. કરેલી સાધના ઝડપથી ફળ આપે છે. મંત્ર, જપ, ધ્યાન અને સાધના માટે ખૂબ જ શ્રેષ્ઠ સમય છે આ. મન, બુદ્ધિ અને આત્માની શુદ્ધિ થાય છે. આ નવરાત્રિમાં મા દુર્ગાની 10 મહાવિદ્યાઓની ઉપાસના કરવામાં આવે છે, જેમ કે કાલી, તારા, ત્રિપુર સુંદરી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ઘુમાવતી, બગલામુખી, માતંગી અને કમલાદેવી. આ 9 દુર્ગા છે, જે ગુપ્ત નવરાત્રિમાં એમની ખૂબ જ પૂજા કરવામાં આવે છે, સાધના કરવામાં આવે છે. તો ગુપ્ત નવરાત્રિમાં સાધકો માટે ખૂબ જ અત્યંત મહત્ત્વની છે. તો સામાન્ય લોકો ગુપ્ત નવરાત્રિમાં શું કરી શકે છે, તો આપણે જાણીશું. તો સામાન્ય ભક્તો ગુપ્ત નવરાત્રિમાં જેમ કે માતા દુર્ગાની પૂજા, ધૂપ, દીપ, નૈવેદ્ય અને આરતી કરી શકે છે. સાથે જ દુર્ગા સપ્તશતી અથવા દુર્ગા ચાલીસાના પાઠ કરીને પણ માતાજીના આશીર્વાદ મેળવી શકાય છે. સાથે જ ઓમ દુમ દુર્ગાય નમઃ મંત્રનો જાપ પણ કરી શકાય છે. મિત્રો, મહત્ત્વનું એ છે કે આપણા મનનો ભાવ અને શ્રદ્ધા સાચી હોવી જોઈએ, તો માતાજીની અસીમ કૃપા આપણા પર જરૂરથી વરસશે. તો હવે ગુપ્ત નવરાત્રિમાં શું ન કરવું? ક્રોધ, અહંકાર અને નકારાત્મક વિચારો ન કરવા જોઈએ. ખોટું બોલવાનું ટાળવું જોઈએ. અપવિત્ર આહાર, માંસ, મદિરા ન લેવા. કોઈનું અપમાન ન કરવું, કારણ કે આ દિવસોમાં કરેલા કર્મનું ફળ પણ જલ્દી મળે છે. હવે આપણે એનું આધ્યાત્મિક રહસ્ય જોઈશું. તો મિત્રો, એવું માનવામાં આવે છે કે ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવીઓ પૃથ્વી પર ગુપ્ત સ્વરૂપે વિહરે છે. જે ભક્ત શાંત મનથી, એકાગ્રતાથી મા દુર્ગાનું સ્મરણ કરે છે, તેને આંતરિક શક્તિ, શાંતિ અને માર્ગદર્શન મળે છે. તો મિત્રો, ગુપ્ત નવરાત્રિ બાહ્ય દેખાવ નથી, પરંતુ આંતરિક સાધનાનો ઉત્સવ છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે જ આ પવિત્ર જાણકારી અન્ય ભક્તો સુધી જરૂરથી પહોંચાડજો. કોમેન્ટમાં જય મા દુર્ગા જરૂરથી લખજો. ફરી બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.